કેમ છો દોસ્તો? બેંક ઓફ બરોડામાં ભરતી આવી ગઈ છે. ભરતીનું નામ જાણીએ તો લોકલ બેંક ઓફિસરની ભરતી રહેવાની છે. એપ્લિકેશનની શરૂઆત 18/8/2026થી શરૂ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ છે 7/9/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. બીજી વાત કરીએ કેટલી ભરતીની પોસ્ટ રહેવાની છે. પદનું નામ રહેવાનું છે લોકલ બેંક ઓફિસર. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 2482 રહેવાની છે. એજ લિમિટની વાત કરીએ 21 થી 30 વર્ષ સુધીના રહેશે અને જે નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવે છે તે રહેશે. પોસ્ટમાંથી ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ માંગેલો છે. 1 વર્ષનું મિનિમમ ઓફિસર તરીકે બેંકમાં કામ કરેલું હોવું જોઈએ. એમાં ક્લર્ક તરીકેનું ગણવામાં આવશે નહીં અને લેંગ્વેજના પ્રેફરન્સ આપેલો છે. જે જગ્યાથી આપણે ફોર્મ ભરીએ છીએ તે જગ્યાની ભાષા આવડવી જરૂરી છે. બીજી આપણે વાત કરીએ એમાં શું રહેવાનું છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 2485 જેટલી વેકેન્સી છે. તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 400 + 785 એટલે 1185 જેટલી ભરતી રહેવાની છે. એમાં ગુજરાતની ભાષા આવડવી મહત્વની છે, તો બધાને આવડશે. અને અમે બીજી વાત કરીએ તો શું રહેવાનું છે. છૂટછાટની વાત કરીએ તો એસસી માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ અને જે પીએસ કરેલા છે તેમના માટે છૂટછાટ આપેલી છે. પછી નીચે વાત કરીએ તો આપણે એક્સપિરિયન્સ માંગેલો છે. એક્સપિરિયન્સ મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. આ એ બેંકમાં કોમર્શિયલ ઓફિસર તરીકે કામ કરેલું હોવું જોઈએ. એમાં ક્લર્ક તરીકેનો અનુભવ બનવામાં આવશે નહીં. ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઓપન અને ઓબીસી માટે 850 રહેશે અને એસસી એસટી મહિલાઓ માટે 175 રહેવાની છે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ 48,480 રૂપિયા પગાર ધોરણ રહેવાનું છે અને 85,920 સુધી પગાર ધોરણ રહેવાનું છે. તેનો પિરિયડ કેટલો રહેવાનો છે? 12 મહિનાનો પિરિયડ રહેવાનો છે. આ નામ તમે જોઈનિંગ કરી શકો છો. જોઈનિંગથી હટી શકતા નથી. એની શરતો છે અમુક, તે તમે જોઈ શકો છો. પછી નેશનાલિટી તો ઇન્ડિયા જ રહેવાની છે. ઓનલાઈન ટેસ્ટની વાત કરીએ, ઓનલાઈન ટેસ્ટમાં કેવી રીતના રહેવાનું છે. સીબીઆરટી ઓનલાઈન એક્ઝામ રહેવાની છે. એમાં ઇંગ્લિશ, બેન્કિંગ સબ્જેક્ટ, ઇકોનોમિક્સ અને રિઝનિંગ એન્ડ ગણિતના પ્રશ્ન રહેવાના છે. 30 માર્કના ક્વેશ્ચન રહેવાના છે અને 30 માર્કના ક્વેશ્ચનોના માર્ક રહેવાના છે. 30 મિનિટનો સમય રહેવાનો છે અને 120 મિનિટમાં 120 ક્વેશ્ચન કરવાના રહેશે. ઇંગ્લિશના ક્વેશ્ચન ઇંગ્લિશમાં જ રહેવાના છે. બાકીના સબ્જેક્ટ તમારા લેંગ્વેજ પ્રમાણે રહેવાના છે. એમાં સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં ફિલિંગ આપવાનું રહેશે. પછી જે તે ભાષામાં તમે જાણકારી આપી હોય તે ભાષામાં તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. ઇન્ટરવ્યૂ આપ્યા પછી મેરિટ આધારે તમને ભરતી કરવામાં આવશે. પગાર ધોરણ પણ સારો છે તે વિશે તમે જાણકારી આપી લીધી છે. સેન્ટરની વાત કરીએ તો સેન્ટર શું રહેવાનું છે. સેન્ટરની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, મહેસાણા, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, બોડેલી અને વાપી જેવી જગ્યાઓ પર તમે એક્ઝામ આપી શકો છો. આવી રીતે અલગ અલગ તમારી ભરતી આવેલી છે. બેંક ઓફ બરોડામાં પીઓની ભરતી આવી ગઈ છે, તો તમે ફોર્મ ભરી દેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. આ બહુ મોટી ભરતી છે. થેન્ક યુ.